ચમચો મજામાં બધો તો આજે આપણે બનાવવાનું છે અબળાનું અથાણું. આ અથાણાની શોધ એવી જ બુને કરીએ છે જેને મારા જેમ શાક બનાવતા જોર આવતું હશે. તો હેડો શરૂ કરી દઈએ. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ અબળો લઈને ધોઈને ડાગા ભાગા કાઢીને સમારી લીધો છે અને અંદર હળદર અને મીઠું નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે. શાક બનાવવું ના પડે એના લીધે મારા જેવો બધો તો કારેલો અને કંકોડોનું અથાણું બનાવીને મૂકી દેતો હશે. એટલે હેડો તાણ બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે એક દિવસ માટે ઢોકીને મૂકી દેવાનું છે અને બીજા દિવસે અંદર જે પાણી ભર્યું હોય એને તારી લેવાનું અને અબળોનો કપડામાં કે ચાણીમાં 4 થી 5 કલાક માટે સૂકવી દેવાનો એટલે આપણો અબળો સરખી રીતે કોરો થઈ જાય. એટલે હેડો તાણ 4 થી 5 કલાક થઈ જશે ને આપણો અબળો કોરો થઈ જશે. તો હવે કરી દઈએ એમાં મસાલો. તો એના માટે મેં અહીંયા હાથા વાટકીમાં 3 ડોકલી જેટલું તેલ લઈ લીધું છે. તેલ હરખું ગરમ થાય એટલે ગેસ બંધ કરીને અંદર રહીનો કુરિયો, આચાર મસાલો, લાલ મરચું, ધાણા જીરું અને ગોળ નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે અને નાખી દીધું છે અબળામાં. ગેસ પહેલાં જ બંધ કરી દેવાનો અને બધો મસાલો કારો મેશ થઈ જશે. આપણો અબળોને પહેલાં જ મેઠાવાળો કરી લીધો છે એટલે તમને જરૂર લાગતી હોય તો નાખવાનું અને ચાલે એવું હોય તો નહીં નાખવાનું. હેડો તાણ હવે બધું સરખી રીતે મિક્સ કરીને એક બરણીમાં ભરી લેવાનું અને 12 મહિના સુધી ખાવાનું. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ.